આ ઘટના સાંભળીને રૂવાટા ઊભા થઈ જશે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલ લોહગઢ કિલ્લા પર 26 વર્ષના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની થનારી પત્ની સીતા ગોહિલ અને તેના પ્રેમી કેતન ચૌધરીએ મળીને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરી નાખી. કેતન અને સિયાના લગ્ન માટે રાજસ્થાનમાં 17 કરોડ રૂપિયાનો મહેલ બુક કર્યો હતો. 14 જૂને ઘટનાના 4 દિવસ પહેલા સિયા કેતનને ત્યાં લોહગઢના કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં પણ કેતનને ખીણમાં ધક્કો માર્યો હતો. કેતન જાડી ઝાંખરા પકડીને બચી ગયો હતો. તે સમયે સિયાએ સાપનો ડર બતાવી કેતનને બચાવવાનું નાટક કર્યું હતું. ત્યાર પછી 18 જૂને સિયાએ પોતાના જન્મદિવસની ઉજવણીના બહાને કેતનને ફરી લોહગઢ કિલ્લા પર બોલાવ્યો. આ વખતે સિયાનો પ્રેમી ત્યાં હાજર હતો. આરોપ મુજબ ત્રણેય ત્યાં ભેગા થયા અને પછી સિયા અને તેના પ્રેમીએ કેતનને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરવામાં આવી.